નમસ્કાર, कैसे जीतेगा गुजरात કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, ગુજરાતે પેટ્રોકેમિકલના ક્ષેત્રમાં છેલ્લા 5 વર્ષમાં હરણફાળ ભરી છે। ગુજરાત એ દેશના પેટ્રો કેપિટલ તરીકે ઓળખાય છે। 5 વર્ષમાં આ ચમત્કાર કેવી રીતે થયો, આવો જાણીએ આજના આપણા મહેમાન ગુજરાતના પેટ્રોલિયમ મંત્રી સૌરભ પટેલ પાસેથી। સૌરભભાઈ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। સૌથી પહેલા તો એ પૂછવું છે કે ગુજરાતને પેટ્રો કેપિટલ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે, એનું કારણ શું છે? રાજ્ય સરકારે અને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ એમની દીર્ઘ દ્રષ્ટિ દ્વારા ગુજરાતની અંદર કંપનીઓ ઊભી કરી, જે કંપનીઓ દ્વારા ઓઇલ અને ગેસનું એક્સપ્લોરેશન કરીએ છીએ। બીજું, 2 LNG ટર્મિનલ દ્વારા દુનિયામાં જે ગેસનું ઉત્પાદન થાય છે એ આપણા દરિયાકાંઠે લાવવામાં આવે છે। ત્રીજું કે 2200 કિલોમીટરની ગેસની પાઇપલાઇનો નાખી છે અને ઓઇલ અને ગેસના એક્સપ્લોરેશનની અંદર આપણા ગુજરાતની ધરતીમાંથી આપણે ઓઇલ શોધ્યું અને ગુજરાતની બહાર ગયા, આંધ્રની કોસ્ટલાઇન ઉપર ગયા અને ત્યાં બી આપણે ખૂબ મોટા પાયાની અંદર ગેસ શોધ્યો। વધારે ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે જે આ કામ કરી રહ્યું છે અને ગુજરાતની ભારત નહીં પણ દેશ બહાર ઇજિપ્તની અંદર, યેમન, આ બધી જ જગાએ અમે લોકો ઓઇલ અને ગેસ શોધવાનું કામ કર્યું છે અને ગુજરાતને ઉર્જા ક્ષેત્રે એક એનર્જીની અંદર આપણે કહી શકીએ કે પોતાના પગે ઊભા રહેવાની શક્તિ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ કરી રહ્યા છે કે કાલ ઉઠીને કોઈ તકલીફ આવે તો ગુજરાત પાસે ગેસનો, ઓઇલનો ભંડાર હોય, જેથી ગુજરાતની પ્રજાને અને ગુજરાત સરકારને ક્યારેય આ વિષયમાં કોઈ તકલીફ ન પડે એવું કામ કર્યું છે। સૌરભી, સાથે એ પણ પૂછવું છે કે ગુજરાતના જે મોટા શહેરો છે એમાં ઘેર ઘેર ગેસ પહોંચાડવાની જે યોજના છે એ હાથ ધરવામાં આવી છે, તો આ યોજના કેવી રીતે શક્ય બની અને શું કામગીરી કરી તમે એની પાછળ? અમે જે 2200 કિલોમીટર લાઈન નાખી ને, એ ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે જ્યાં આ પાઇપલાઇનનું કામ કરવામાં આવ્યું છે। કોઈ રાજ્ય આ કામ હાથમાં લીધું નથી। આપણે વાપીથી છેક મહેસાણા સુધી આ પાઇપલાઇન નાખી દીધી, રાજકોટ સુધી, મોરબી સુધી કામ પૂરું થઈ ગયું। અત્યારે જામનગર અને કચ્છનું કામ ચાલે છે અને આવતા દિવસોની અંદર ભાવનગર થઈ પીપાવાવ સુધીનું કામ હાથમાં લીધું છે। આપણે આખા ગુજરાતના એક જિલ્લાની અંદર જેમ પાણીની પાઇપલાઇનો નાખીએ ને અને પાણી લઈ જઈએ ને, એમ ગેસ અમારે એક જિલ્લા મથક ઉપર પહોંચાડવું છે અને એ કામ આવતા 2-3 વર્ષની અંદર કરવાના છીએ। વધારે આ ગેસ અમે લઈ જઈ અને સામાન્ય પ્રજાને લાભ ત્યાં થાય છે કે ભાઈ ઉદ્યોગોનો તો લાભ થાય જ, સ્વાભાવિક છે કે ભાઈ એમને બળતણમાં ખર્ચ ઘટે, પણ આ ગેસ જયારે લઈ જઈએ છે ને ત્યારે નાના ઘરો હોય કે જ્યાં ગેસના બાટલા આપણે દર મહિને લેતા આવીએ છીએ અને એના જે ભાવ આવે અને આ જે ગેસની પાઇપલાઇનમાં આપણે આપીએ છીએ, અત્યારે મોટા બધા શહેરોમાં ગાંધીનગરમાં ચાલુ કર્યું, અમદાવાદમાં ચાલુ કર્યું, સુરતમાં ચાલુ કર્યું, આ બધી જગ્યાએ આપણે ચાલુ કર્યું, પણ જયારે આ ગેસ ઘરે પહોંચાડીએ ને એટલે જેમ નળમાં પાણી આવે ને એમ ગેસ પાઇપલાઇનમાં આવે એટલે ચાલુ કરો એટલે આપણા ઘરમાં ગેસ ચાલુ થાય, તો 20 થી 25% ખર્ચમાં ઘટાડો થાય છે। સૌરભભાઈ, તમે ગેસના બધા લાભની વાત કરી, તો ફક્ત આટલા જ લાભ છે કે એના સિવાય બીજા પણ કોઈક લાભ છે લોકોને? તમે આજે ગેસના બાટલાની વાત કરીએ છે ને, એ સ્કૂટર પર લેવા જવું પડે। બીજું, ગેસના બાટલાની અંદર વજનની તકલીફ આવતી, આ બધું દૂર થઈ ગયું, કારણ કે આપણે ગેસ ઘરે પહોંચાડ્યો। મને આખા દેશની અંદર 4 શહેર તો બતાડો કે જ્યાં ઘરે ઘરે ગેસ પહોંચ્યો છે? નથી પહોંચ્યો। ગુજરાતે એકમાત્ર છે કે જેણે 20 શહેરોમાં કામ ચાલુ કર્યું છે, વાપીથી મહેસાણા સુધીની બધી નગરપાલિકાઓમાં કામ ચાલુ કર્યું છે અને આવતા વર્ષ 1.5-2 વર્ષની અંદર આ બધી નગરપાલિકા કે જ્યાં જ્યાં આપણી પાઇપલાઇન જશે એમાં આજુબાજુના ગામડાઓ તથા નાના શહેરોની અંદર આપણે ગેસ આપીશું। અને વધારે આપણે વાત કરું, જે લાભની વાત કરો છો ને, કે આજે ગેસના કારણે આપણે એને CNGમાં કન્વર્ટ કરીએ છીએ, એટલે જે અમદાવાદની અંદર, સુરતની અંદર આપણે જોઈએ આજની તારીખમાં તો બધી રિક્ષાઓ CNG પર કન્વર્ટ થઈ ગઈ છે। એના કારણે પ્રદૂષણનો ફાયદો તો ખરો ઓછો થઈ ગયો, વધારે દરેક વ્યક્તિને આજે ઓઇલ, ગેસ જે ભાવ વધ્યા, ડીઝલ, પેટ્રોલના વધ્યા, પણ આપણા ત્યાં રિક્ષા ભાડું નથી વધ્યું, કારણ કે CNG ની અંદર
આપણે ભાવ કંટ્રોલ કર્યો અને એ સામાન્ય પ્રજાને સીધા લાભ થયો. રિક્ષા ચલાવનારાને બી ફાયદો થયો અને રિક્ષામાં બેસનારને બી ફાયદો થયો અને જનતાને ફાયદો થયો કે ભાઈ એને ચોખ્ખી હવા લેવા મળે છે. સૌરભભાઈ, સામાન્ય લોકોને આના કારણે શું ફાયદો થયો છે એના વિશે વધુ માહિતી મેળવી છે, પરંતુ અત્યારે એક વિરામનો સમય થઈ ગયો છે. દર્શક મિત્રો, અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતમાં પેટ્રોલિયમ ક્ષેત્ર વિશે. આજના આ વિષયને લગતી ઘણી બધી માહિતી હજુ પણ મેળવવી છે, પરંતુ અત્યારે એક વિરામનો સમય થઈ ગયો છે, તો મળીએ વિરામ બાદ.